ચાલો જીએમસી FHW એક્ઝામ ડેટ છે 10/5/2025. ચાલો ફટાફટ. ઉત્તરાયણ છે મિત્રો આજે, અને આખો દિવસ રેકોર્ડિંગ શૂટિંગનો ટાઈમ તો મળ્યો તો લાઇટે હેરાન કર્યા. ઇન્વર્ટર છે, બીજી બધી લાઇટ તો ચાલે, બોર્ડ ઉપડે નહીં. ઠીક છે, ચાલો આજે કેટલા વાગ્યા તમારા માટે ડે બ્રેક ન થાય એટલે 19:25 થઈ છે, અને છતાંય હમણાં અપલોડ કરી પણ દઈશું. આપણે જે સિરીઝ જોઈ રહ્યા છીએ અત્યારે પેપર સોલ્યુશનની છે, અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા. શા માટે સોલ્વ કરવા? મહાન માણસોએ કીધું છે. કોણ મહાન માણસો? જે લોકો જે ફિલ્ડમાં સફળ થયા છે એ બધા. ઇન શોર્ટ, ટૂંકમાં મહાન માણસો એટલે એ. કિશન સર પણ કહે છે, એન્જલ ક્લાસીસ વાળા, કે તમારે ઇંગ્લિશમાં સફળ થવા માટે PYQs અગાઉની વિવિધ પરીક્ષાઓના જે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરો. એનાથી તમને રોડ મેપ મળશે, કેવી રીતના ક્યાંથી કેમ જવાય એ. ઓકે, તો આ છે જીએમસી FHW 10/5/2025 રોજ લેવાયેલી 11 પ્રશ્નો છે ઇંગ્લિશના હતા. એમાંથી જો કે એક લોજિકનો કહી શકાય, ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય ને, જે છે ડિક્શનરી ક્રમમાં. હા, બાકીના 4 છે, બાકીના 10 છે ઇંગ્લિશમાં. એમાં 4 ક્વેશ્ચન ટેગ હતા, 3 વન વર્ડ, એક સિંગ્યુલર, પ્લુરલ, એક સિનોનિમ અને એક પેરનું. અને બીજી વાત એ કે 100% એટલે 11 પ્રશ્નો છે એ આપણી 66 બુકમાં કવર કરેલા છે, અને એન્જલ ઇંગ્લિશ એપમાં પણ બધા પ્રશ્નો કવર થાય છે. આ તો હંમેશા ચાલતું રહેવાની વસ્તુ છે મિત્રો. ચાલો શરૂ કરીએ આપણે. હા, 2026 દરમિયાન વિવિધ પ્રકારની ઘણી બધી ઓફરો અમે આપવાના છીએ. એ ઓફરોનું લિસ્ટ અગાઉથી વિડીયો દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે. એ વિડીયો જોઈ લેશો, અથવા તો તમે અમારો જે નંબર આપેલા છે એ નંબર ઉપર સંપર્ક કરશો. આટલા બધા કોર્સિસ છે, અને ટૂંક સમયમાં 12th ઇંગ્લિશ, 10th ઇંગ્લિશ, 1 to 5 ઇંગ્લિશ, 6 to 8 ઇંગ્લિશ, 9, 10 અને 11, 12 આ વસ્તુ અમે લાવી રહ્યા છીએ. બટ વેરી શોર્ટ, એટલે કે 2026ની આવનારી પરીક્ષામાં, બોર્ડની એક્ઝામમાં 12th નું અમે 30 માર્કનું જે ઓબ્જેક્ટિવ ટાઈપ છે એ ટૂંક સમયમાં 2 દિવસમાં અપલોડ કરી દેવાના છીએ. ઓકે, અને સાવ એકદમ રીઝનેબલ ભાવથી. ચાલો લઈ લઈએ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. જો બીજી આ નીચે એક વખત વાંચી જાઉં છું, તમે બાકી બધી સ્લાઇડમાં બધા ક્વેશ્ચનમાં જોતા જજો. 2025 પહેલાની ઘણી પરીક્ષામાં પૂછાયેલ છે આ સેમ ક્વેશ્ચન. એની પહેલા પૂછાયેલો એટલે મતલબ રિપીટ થયો ગણાય ને. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન અને એન્જલની 66 ઇંગ્લિશ MCQs બુક એમાંય આપેલો છે. કઈ પરીક્ષામાં પૂછાયેલા છે એનું લિસ્ટ મેં નીચે સર્ચ કરીને આપ્યું છે મિત્રો. આ થોડીક મહેનતનું કામ હોય છે કે ક્વેશ્ચન લેવો, પછી કઈ પરીક્ષામાં પૂછાયેલો છે શોધવું બધું. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 2019-21 બંનેમાં પૂછાયેલો છે. 19-21માં પૂછાયેલો મતલબ 66 બુકમાં હોય. ચાલો હવે શું જવાબ આવે છે એ જોઈએ. ક્વેશ્ચન શેનો છે? ક્વેશ્ચન ટેગ નો છે. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ઓકે, ઇન્ડિયા. હવે ઇન્ડિયા જ્યારે આવશે, દેશનું નામ છે ઇન્ડિયા, કન્ટ્રી બધાની ઘણા, ઇંગ્લેન્ડ છે, ઇન્ડિયા છે, શીપ છે, અમુક શિપ્સ એટલે વહાણો તો જો કે બધા આવી ગયા. પછી ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, એ અમુક કન્ટ્રી માટે હંમેશા શી અને શીના અન્ય સર્વનામો હર વપરાય છે. એ રીતે સન માટે હી અને મૂન માટે શી વપરાય છે. એની પાછળના રીઝન્સ છે, એની ચર્ચા આપણે અત્યારે નથી કરવી, તમે થોડુંક તમારા માટે રાખી. તો ઇન્ડિયા માટે શી વપરાય એટલી વસ્તુ ધ્યાનમાં રાખીને હવે જો અવર મધરલેન્ડ લખ્યું છે. ઇઝ ગ્રેટ. તો ઇઝ એ હકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકાર થાય, ઇઝ નું થાય ઇઝન્ટ, અને દેશ માટે ઇન્ડિયા માટે વપરાશે શી. હવે એવું જો ઇઝન્ટ શી, યસ છે, ઇઝન્ટ ઇટ ટ્રુ, ઇઝ ઇટ, ઇઝ શી, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખાલી જવાબ જોઈ લેવાથી આવડી જતું નથી. જુઓ, એ ઇઝ ધ કરેક્ટ. શા માટે? ઇન્ડિયા, એની જગ્યાએ ઇંગ્લેન્ડ હોત, એની જગ્યાએ કદાચ ધીસ શીપ ઇઝ વેરી યુઝ, ઇઝન્ટ ઇટ, ઇઝન્ટ શી,
તો શીપ માટે પણ સી શબ્દ વપરાય છે. ચાલો નેક્સ્ટ, પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ફરી પાછું ક્વેશ્ચન ટેગ નો જ ક્વેશ્ચન છે. ધ્યેય છે, અને આ ઘણી વખત પૂછાયેલો છે મિત્રો. સેલ્ડમ, સેલ્ડમ છે, સેલ્ડમ. આ સિવાય રેરલી, સેલ્ડમ, સ્કેર્સલી, હાર્ડલી, આવા ઘણા શબ્દો છે બુકમાં લિસ્ટમાં આપેલા છે. હાર્ડલી, હા, એ બધાય વાક્ય હકાર હોય. વાક્ય કેવું હોય? વાક્ય હકાર. પરંતુ અર્થ કેવો હોય છે એનો? અર્થ નકાર. અર્થ નકાર હોવાથી એનું ક્વેશ્ચન ટેગ કેવું બનાવવું પડે? ક્વેશ્ચન ટેગ હકાર. કારણ કે આ વાક્ય કેવી રીતે? ધે સેલ્ડમ કમ હિયર, તેઓ ભાગ્યે જ અહીં આવે, મતલબ નથી આવતા, એટલે નકારનું વાક્ય છે. વાક્ય છે હકારનું, અર્થ નકાર છે, એટલે એનું ક્વેશ્ચન ટેગ હંમેશા થશે એનાથી ઊંધું. એટલે સેલ્ડમ, રેરલી, હાર્ડલી, સ્કેર્સલી, આવા બધા શબ્દોમાં લિટલ, ફ્યુ, જેમાં આર્ટિકલ વગરના હોય, એ બધામાં ક્વેશ્ચન ટેગ હંમેશા હકારમાં જ લેવાનું. ઓકે, ધ્યેયનું ધ્યેય જ થશે. હવે હકારમાં લઈએ તો ધ્યેય સાથે આર ધ્યેય, નહીં નહીં નહીં, કામ સાદો વર્તમાન કાળ. ક્યાં કિશન સર તમે દે આર ધ્યેય નહીં, ડુ ધ્યેય, હા, ડોન્ટ ધ્યેય, ડીડન્ટ ધ્યેય. ઓકે, સાદો વર્તમાન છે, સાદા વર્તમાનનું ડુ અને ડઝ બે વપરાય. ક્લિયર? ચાલો છે. ઓકે, હા, ચાલો નેક્સ્ટ 3, પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ફરી પાછું એવરીવન, એવરીવન વાળા બીજા ઘણા શબ્દો છે. એવરી વાળા દરેક, એવરીવન, એવરીબડી, એવરી, સમવન, સમબડી, નો વન, નો બડી, આ બધામાં ટૂંકમાં વન વ્યક્તિ માટે જે આ બધા અનિશ્ચિત સર્વનામો છે, સમ થી ચાલુ થતા હોય, નન થી ચાલુ થતા હોય, વન થી ચાલુ થતા હોય, એવરી થી ચાલુ થતા હોય. ઓકે, પાછળ બડી હોય, વન હોય કે બડી હોય, આ બધા વપરાય છે કોના માટે? એવરીબડી તમે કયો કે એવરી વન કયો, એટલે એક એક કરીને પણ ઘણા બધા, એક એક કરીને ઘણા બધા, મતલબ સમૂહ, સમૂહ થઈ ગયું. તો એના માટે ક્વેશ્ચન ટેગમાં સર્વનામ હંમેશા ધ્યેય જ લેવાનું. ઓકે, એટલે કે એવરીવન નું થયું ધ્યેય. એક આ સ્ટૂડ અપ, સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, અને નકાર કરો એટલે ડીડ થી થાય, મતલબ ડીડન્ટ. તો ડીડન્ટ પછી ધ્યેય હોય એવો વિકલ્પ સાચો. એ, બી અને ડી ગયા, ઉડી ગયા, પૂછાયેલા છો. ક્યાં? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 2018 માં, 2016 માં, 2016 માં, 2018 માં પૂછાયેલા છે. એપમાં ને બુકમાં તો ઓલરેડી છે જ. ચાલો ક્લિયર? ડીડન્ટ થઈ. હા, ક્વેશ્ચન નંબર 4 આવી જાય. હા, 4, પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ એવરીવન. ફરી પાછું એવરીવન નો છે. આગળ સૂચના આગળ સમજી લીધું એટલે કાફી આવી ગયું. માત્ર અહીંયા સમજવાનું છે કે ઇઝ નું શું થશે. ઇઝ નું થાય ઇઝન્ટ, પરંતુ કરતા બહુવચન થઈ જતો હોવાથી શું કરવું પડશે? આરન્ટ. કારણ કે એવરીવન નું શું થવાનું છે? ધ્યેય થવાનું છે. આ પણ પૂછાયેલો છે, એક્ઝામ નું નામ નથી આપ્યું, આગળ હતો જ તે ને ક્વેશ્ચન. હા, તો ઇઝન્ટ હી નહીં, ડીડન્ટ હી નહીં, ઇઝ હી નહીં, આરન્ટ ધ્યેય. ખ્યાલ આવી ગયો? શા માટે થયું આરન્ટ ધ્યેય? એવરીવન નું ધ્યેય થયું. ક્વેશ્ચન આપેલું વાક્ય હકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકાર. એકદમ સિમ્પલ. બસ આ વસ્તુ સમજી લ્યો, and then it will be easy for you. આ પણ select a single word for the following phrase. A place where mentally incompetent, માનસિક રીતે અસ્થિર નહીં પરંતુ incompetent એટલે કંઈક ખામીવાળા, પૂર્ણ ન હોય એવા, ઓર અનબેલેન્સ્ડ, લાઈફમાં એનું મેન્ટલી બેલેન્સ ન હોય એવા લોકોની કેર્ડ ફોર, જ્યાં કાળજી લેવાતી હોય એવું, કાળજી લેવાતી હોય તેવું. ટૂંકમાં માનસિક રોગના માટે થઈને એક એવી જગ્યા, આશ્રય સ્થાન વગેરે. તો આ પૂછાયેલું છે ઘણા બધામાં. જો મોટાભાગની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, હા, એમાં છે લેવલમાં આપેલા છે. જીએસએસબી મોટા ભાગે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં છે. આ થોડુંક અમારે મહેનત વધી જાય, કયા લેવલમાં ક્વેશ્ચન છે શોધવું ને વગેરે બધું એમ. આપેલા 4 વિકલ્પો જોઈએ. ડેસ્ટિટ્યુટ, ડેસ્ટિટ્યુટ એટલે નિર્ધન, ગરીબ, ગરીબ સાવ, મા બાપ વગરનું, ઓર્ફન. ટૂંકમાં ORPHAN અહીંયા લખ્યું છે, એ ઓર્ફન. અને ઓર્ફન એજ અનાથ આશ્રય.
અનાથાશ્રમ કે જે કયો તે, જ્યાં જેના મા બાપ નથી એવા બાળકોને રાખવામાં આવે છે. ડીકમ્પોઝર. કમ્પોઝ એટલે શું? કમ્પોઝ એટલે શું? રચવું. રચવું, રચના કરવી, બનાવવું. અને ડીકમ્પોઝ એટલે એનું વિઘટન કરવું, છૂટું કરવું. અને ડીકમ્પોઝર. કમ્પોઝર એટલે બનાવનાર, ભેગું કરનાર. જેમ કે પોતાની રચના ન હોય, ડિક્શનરી છે તો ડિક્શનરીના કોઈ દિવસ ઓથર ન હોય, લેખક ન હોય, કમ્પોઝર હોય. બધી જગ્યાથી ભેગું કરીને સેટ કર્યું હોય એમ. અને અસાઇલમ, ASYLUM, અસાઇલમ એટલે માનસિક રોગોને સારવાર આપવા માટેની જગ્યા. તો ધીસ ઇઝ ધ, પેલા ક્યાં હતું આપણે, જામનગર હતું, અત્યારે એ શિફ્ટ થઈને બોમ્બે લઈ ગયા છે. એટલે અમારા સમયમાં, અમારા એટલે આજથી 20 વર્ષ પહેલા એવું કહેતા કે જામનગર ભરતી કરી દો. એટલે લોકો સમજતા નહીં જામનગર શા માટે, બીકોઝ મેન્ટલ ખાનું આપણે કહીએ ને એ ત્યાં હતું. ચાલો, નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. અરે ફ્રેઝ ક્યાં? જો આ અમારે કેટલામો પ્રશ્ન છે? ચાલો લખી દો હવે. ગવર્નર, જો આ બનાવવા વાળા નો પ્રોબ્લેમ, પીપીટી બનાવી. ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજન, ધર્મ આધારિત સરકાર. ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજન, ધર્મ પર આધારિત સરકાર. હવે ધર્મ પર આધારિત સરકાર એટલે કઈ? આપણે અત્યારે કઈ ગવર્મેન્ટ છે ઇન્ડિયામાં? ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચૂંટાયેલી સરકાર એટલે લોકશાહી. બરાબર. હવે અહીંયા 4 પ્રકારની સરકારનું લિસ્ટ આપ્યું છે: પ્લુટોક્રેસી, થિયોક્રેસી, એરિસ્ટોક્રેસી અને ડાયાર્કી. હવે પ્લુટોક્રેસી, પ્લુટોક્રેસી એટલે જે કેવા લોકો કહેવાય, આપણે રીચ લોકો, ધનવાન લોકો ચલાવતા હોય. આપણે એવું કહી શકીએ ને કે અમેરિકામાં અત્યારે જે ટ્રમ્પની સરકાર છે, આમ જોવા જાવ તો ભલે લોકશાહી, પરંતુ એક પ્રકારની એ પૈસાના જોરે જ ચાલતી છે ને, તો બની શકે કે કહેવાય લોકશાહી. જેમ કે ભારતમાં છે લોકશાહી, પણ જો એની પાછળ પીઠબળ કરતા હરતા ધનિક લોકો જે કે એમ જ થતું હોય, તો એ પડદા પાછળ એને આપણે પ્લુટોક્રેસી કહી શકીએ એમ. થિયોક્રેસી, થિયોક્રેસી એટલે જ્યાં બસ યાદ જવાબ, ધર્મના લોકો, પછી ત્યાં હોઈ શકે પોપ, હોઈ શકે પ્રિસ્ટ, હોઈ શકે. આવી ગવર્મેન્ટ ક્યાં છે? જે ઇસ્લામિક ઘણા દેશો છે એવું કહેવાય એમ, કે સાઉદી અરેબિયા છે દાખલા તરીકે. જો કે એ અત્યારે નથી, હવે તો ત્યાં રાજાશાહી ટાઈપનું છે કિંગડમ. પરંતુ ઈરાન, અફઘાનિસ્તાન કે જ્યાં ચૂંટાયેલી સરકાર નહીં, પાકિસ્તાન ભલે અથવા હોય, પરંતુ ચાલતું હોય કોનું? પોપ, પ્રિસ્ટ અથવા તો જે ધર્મના જે વડાઓ છે એના દ્વારા. એ સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એરિસ્ટોક્રેસી સમજી લઈએ. એરિસ્ટોક્રેટ લોકો આપણે કહીએ છીએ કે જે ઉચ્ચ કુળના ફેમિલીમાંથી આવતા હોય અને પહેલેથી એ રીતે ચાલતું હોય. જેમ કે ઇંગ્લેન્ડ છે, યુનાઇટેડ કિંગડમ છે, તો ત્યાં એ એરિસ્ટોક્રેસી સાથે સાથે અન્ય પેરેલલ સરકાર પણ ચાલતી હોય. જેમ કે ડાયાર્કી છે, તો આપણે એનું ભૂટાનનું ઉદાહરણ એક કદાચ લઈ શકીએ કે ત્યાં પેરેલલ 2 સરકાર ચાલતી હોય, 2, અને બે રાજાશાહી હોય અને અન્ય કોઈ પણ હોય, લોકશાહી પણ હોય વગેરે એમ. ચૂંટાતી હોય, સંસદ હોય, બધું હોય, અને છતાંય રાજા રજવાડા પણ હોય, એ બંને ચાલતા હોય. તો આ પ્રકારની અલગ અલગ ઘણી ગવર્મેન્ટ છે મિત્રો. અમુક એ મિક્સ પણ કહી શકાય. ચાલો નેક્સ્ટ. સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. એ પર્સન હુ લુક્સ એટ ધ ડાર્ક સાઇડ ઓફ ધ થિંગ્સ. આ પણ હજારો વખત પૂછાયું છે, અહીંયા લખ્યું નથી પણ હજારો વખત એમ કહી શકાય. જ્યાં ડાર્ક સાઇડ ઓફ થિંગ્સ, વસ્તુની કાળી બાજુ દેખાય, એને સારી બાબતો જ નથી દેખાતી, એને કેવા કહેવાય? નિરાશાવાદી.
નિરાશાવાદી લોકો, અને નિરાશાવાદી માટે પેસિમિસ્ટ, ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી, આશાવાદી લોકો. જોઈ લેવાનું, એક જ તૈયાર નહીં કરવાનું, બાકીના પણ તૈયાર કરવાના. આ પેપરનું કમ્પ્લીટ સોલ્યુશન ટેક્સ્ટ ફોર્મેટમાં અમે આપેલું છે. ઓકે, સ્પેન્ડ થ્રિફ્ટ, ઉડાવ હોય ને, ઉડાવ લોકો એટલે કે પૈસા બેફામ વાપરી નાખતા હોય એવા લોકોને સ્પેન્ડ થ્રિફ્ટ. અને હાઇપોક્રીટ એટલે ખબર છે, ધ પર્સન હુ લુક્સ ડિફરન્ટ વોટ એકચ્યુઅલી હી ઇઝ, જે હોય એના કરતા જુદો હોવાનો ઢોંગ કરે, એ પણ પૂછાયેલું છે. હાઇપોક્રીટ, ઢોંગી, ઢોંગી. આમાં આપેલા 4 પૂછાયેલા છે અગાઉની વિવિધ પરીક્ષાઓમાં. ઓકે, પેસિમિસ્ટ. હા, ચાલો નેક્સ્ટ 7 આવી જાય, 8 આવી જાય ભાઈ. ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ શીપ. આ પણ અઢળક વખત પૂછાણું છે, કોઈ લાંબુ લેક્ચર નથી આપવું. શીપનું બહુવચન શીપ જ થાય છે. આવા અન્ય શબ્દો પણ છે, એ તૈયાર કરી લેવા, એ તમારી જવાબદારીમાં છે. ઓકે, ચાલો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ સિનોનિમ ઓફ પાયસ. આ પણ પૂછાયેલું છે. પાયસનું કયું સમાનાર્થી નથી? પાયસ એટલે પવિત્ર. તો ગોડલી એટલે ઈશ્વરીય, જેને કહેવાય ઈશ્વરનું હોય તેવું, ઈશ્વરીય. તો ઈશ્વરીય હોય એટલે એ હોલી જ કહેવાય ને, પવિત્ર જ કહેવાય મિત્રો, હોલી. રિલિજિયસ, ધાર્મિક, ધાર્મિક. તો એ પણ હોલી પવિત્ર વસ્તુમાં આવશે. અનહોલી એ એક પવિત્ર નથી. ડિવાઉટ એટલે પણ ધાર્મિક અથવા તો પવિત્ર વગેરે. મતલબ ગોડલી, રિલિજિયસ, ડિવાઉટ, હોલી, પાયસ આ બધા એકબીજાના સમાનાર્થી છે. અનહોલી, અપવિત્ર, એ એનું સમાનાર્થી નથી. જોવાનું એ કયું સમાનાર્થી નથી એવું પૂછેલું છે. એક્ઝામનું નામ નથી આપ્યું કારણ કે જાજી બધી પરીક્ષામાં પૂછાયેલું છે એટલે. ચાલો, પછી આપ્યું છે પેર. પેર પણ પૂછાયેલા છે, એક સાથે 4. લાયન, સિંહ. તો હાઈવ, વેબ. આ બાજુ એવું લાગે છે કે એનિમલ અથવા તો ઇન્સેક્ટ્સ એનું લિસ્ટ છે, અને સામે એનું ઇનહેબિટન્ટ રહેઠાણો હોય, રેસિડેન્ટ એવું દેખાય છે ને. જો લાયન, સિંહ, એ સિંહ ક્યાં રે? એ ડેન એટલે કે ગુફામાં રે. પછી કાઉ, ગાય ક્યાં રે? વાડો કહેવાય ને એને, એ વાડો, એના માટે વપરાતો શબ્દ છે પેન. બી, મધમાખી ક્યાં રે? એ મધપૂડામાં રે, મધપૂડો. અને સ્પાઈડર ક્યાં રે? તો વેબ, એ એનું જાળું છે એમાં રે. સામે મેં આપી દીધું. હવે એવો કયો વિકલ્પ છે? તો લાયન એટલે કે એકની સામે, વનની સામે સી આવતું હોય, પછી કાવ, 2ની સામે ડી આવતું હોય. બસ આટલું જ જોવાનું. 1C અને 2D. 1C અને 2D. હા, મતલબ ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એક જ શોધવાનું. પરીક્ષામાં તો બહુ સરળ છે આ થોડુંક હું સમજાવું છું, બાકી એક્ઝામ લક્ષી જોવા જાવીએ તો સાવ સહેલું છે પરીક્ષામાં. નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતા બીજા શબ્દક્રમ મેં કયું આવે? મિત્રો, આ આમ જોવા જાવ તો લોજિકનો પ્રશ્ન છે, ઇંગ્લિશમાં લીધો છે. લોજિક, તર્કનો પ્રશ્ન છે, અને આ પણ વિવિધ પરીક્ષામાં પૂછાયેલું છે. એના માટે શું જોવાનું? પહેલા 2 શબ્દો કે 3 શબ્દો અક્ષરો જોવાના. આમાં એ 3 જોવા જશું તો બધામાં નથી, એટલે એસ એટલાને ઉડાડી દીધા. હવે આ એસ છે, પછી એસ છે, પછી વાય છે, પછી ટી છે, પછી ટી છે. બીજા ક્રમે આવે એ જોવાનું છે. બીજા ક્રમે તો જો એસ વાળું આગળ આવે, એસ, પછી કયું આવે? પછી ટી વાળું આવે, અને પછી વાય આવે. મતલબ એસ વાળું આગળ આવે, ટી વાળા સ્પેલિંગ ડિક્શનરીમાં પાછળ જાય. એટલે હવે 2 એસ વાળા છે. હાલો, એમાં હજુ એક ત્રીજો અક્ષર ગયો, તો એક આઈ વધે છે, ઓ વધે છે. તો આઈ આવે પ્રથમ ક્રમે અને ઓ વાળું છે એ બીજા ક્રમે આવે. ડિક્શનરીમાં જોઈ લેવાનું એ. તો એસોર્ટમેન્ટ, હા, ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્રમ પ્રમાણે ગોઠવવાની જે વાત છે એ લોજિક છે. ડિક્શનરીના ક્રમમાં કેમ ગોઠવા એ
સરળ રીત છે મિત્રો, અઘરું નથી એ વસ્તુ. ન ખબર હોય તો મારા અન્ય વિડીયોમાં જોઈ લેજો, 66 ની ઇંગ્લિશ સિરીઝમાં જોઈ લેજો. બધાએ આ પ્રશ્નો એમાં આવી ગયેલા છે. આ તો છે 2025 નું પેપર, પણ 2021માં 18માં 17માં અગાઉ પૂછાયેલા છે. કેમ રહ્યું? નોન સ્ટોપ સોલ્વ કરાયું? જોઈ લેજો, જેથી કરીને હું એટલા માટે ક્યારેક સ્પીડથી જાઉં છું કે તમારો સમય ઓછા સમયમાં તમે આ કવર કરી શકો. તમારે ફૂલ ફાસ્ટ વિડીયો જોવાની જરૂર ન પડે. તો બાકીના માટે એના પછી નેક્સ્ટ 1 by 1 આવી જ રહ્યા છે. આઈ હેવ ડિસાઇડેડ કે 2026માં એક પણ દિવસ યુટ્યુબમાં વિડીયો ન આવે એવું ન બને, ગેપ ન પડે. ધેટ ઇઝ વોટ આઈ હેવ ડિસાઇડેડ. બાકી હવે ઈશ્વર ઈચ્છા. થેન્ક્સ. હવે ગુડ ડે. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ કરજો બાકી હોય તો, અને બીજાને મોકલતા રહેજો.